ભગવાને સત્યભામાને કહ્યું તો સત્યભામાએ કહ્યું પ્લીઝ. ભગવાને પૂછ્યું તાર મારે શું જોઈએ? અને તમે જુઓ વર્ષ 6 મહિના સુધી જે જોઈએ બધું લાવી આપે. ખ્યાલ આવે ભાઈ? 3 મહિના સૂર્ય 3 મહિના ચંદ્રમુખી, પછી 3 મહિના પછી સૂર્યમુખી, અને વર્ષ પૂરું થાય પછી જ્વાલામુખી. એટલે ઇન્દ્ર મહારાજે કીધું, ભગવાને કીધું આ પારિજાત વૃક્ષ મને જોઈએ છે. ભગવાને કીધું પ્લીઝ સત્યભામા ચોઈસ. પારિજાત વૃક્ષ અપાઈ દીધું અને શરૂઆતમાં બધી જ વાત કરે. જો તું કે તો આકાશના તારા, ધીમે કેવું પડે તારી મમ્મી તારા છે એને તો રાખ પ્રેમથી પેલા. કરુણા થઈ. ભગવાન અષ્ટપટાણીઓ સાથે લગ્ન કર્યા. પ્રભુને ખબર પડી અને ભગવદ અનુગ્રહથી સંયોગ વિયોગનું મિલન થયું. સંસારનો પ્રારંભ થયો. રૂક્ષ્મણી માતાને ત્યાં એક સંતતિનો જન્મ થયો. નામ પાડ્યું પદ્યુમન. પદ્યુમન રાત્રિના સમયે સત્યભામાના મહેલમાં સૂતા છે. પારણામાં સુવાડ્યા છે. શંભાસુર નામના દૈત્યને ખબર છે કે મારા કાનનો જન્મ થયો છે. એટલે શંભાસુર આકાશ માર્ગે દ્વારિકા આવ્યા અને સત્યભામાના મહેલમાં જે પદ્યુમન પહોંચ્યા હતા એને પોતાની માયાથી ઉઠાવ્યા અને આકાશ માર્ગે લઈ જતા હતા. પણ શંભાસુરે વિચાર કર્યો આ તો મારો કાળ છે. એટલે હાલતા હાલતા શંભાસુરે સમુદ્ર જોયો આકાશ માર્ગે અને એ સમુદ્રમાં મનમાં વિચાર કર્યો અને સમુદ્રમાં ફેંકી દઉં, પદ્યુમન મરી જાય એટલે આપણું પતી ગયું. પણ જેવા શંભાસુર પદ્યુમનને સમુદ્રમાં ફેંકવા ગયા એ જ સમુદ્રમાં એક માછલી હતી. એને ભોજન કરી જલપાન કરી શ્વાસ લેવા માટે મોઢું બોળું કરેલું અને શ્વાસ લેવા માટે મુખારવિંદ બહોળું કર્યું. એટલે શંભાસુરે જેવા પદ્યુમનને છોડ્યા માછલીના પેટમાં. શંભાસુરના રસોઈયા અને જે સ્ત્રી હતી એ સમુદ્ર કિનારે આવ્યા હતા. માછલીને પકડી એમાંથી શંભાસુર જીવિત નીકળ્યા. અરે પદ્યુમન જીવિત નીકળ્યા. પદ્યુમનને લઈને આવ્યા. પણ રસોઈયાની સાથે જે સ્ત્રી હતી એને ખબર પડી, જેનું નામ હતું રતિ. એટલે રતિએ પદ્મિની અપ્સરાને બોલાવ્યા, જે ઔષધ વિદ્યાનો પ્રયોગ જાણે છે. પદ્મિની અપ્સરા પધાર્યા અને રતિએ કીધું ભવિષ્યમાં મારી યોગ્યતામાં સમર્પિત છે, કઈ જ કૃપા કરો. એટલે પદ્મિની અપ્સરાએ એક રાતમાં ઔષધ પ્રયોગ કર્યો અને ઔષધ પ્રયોગ કરતાની સાથે જે પદ્યુમન 6 દિવસના હતા એને 16 વર્ષના કરી દીધા. શંભાસુર સાથે દ્વંદ્વ યુદ્ધ થયું. દેવર્ષિ નારદ દ્વારિકા આવ્યા. પ્રભુએ કહ્યું કે પદ્યુમનની ચોરી થઈ છે, કરું શું?
તો નારદજીએ કહ્યું ભગવાન દ્વારિકાનાથને કે તમે ને રૂક્ષ્મણી બંને થઈ જગદંબા ભગવતી યાદ્યા શક્તિ અંબાનું નવરાત્રનું વ્રત કરો. નવરાત્રનું વ્રત કરી 9મે દિવસે એ અનુષ્ઠાન ભગવતીને સમર્પિત કરશો. તમારા પદ્યુમન આપ મેળે તમારી પાસે આવશે. આ દેવી ભાગવતના મહાત્મયની કથા છે. ભાઈ પદ્યુમને સંબાસુરને માર્યા, પૂર્ણ પધાર્યા. આ બાજુ પ્રભુને ખબર પડી કે ભૌમાસુરે 16,000 કન્યા કેદ કરી છે. ભગવાન ગયા, ભૂમિએ ભગવાનને વંદન કર્યા.